वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। स्वामिनारायणाख्योऽयं मन्त्रो येन स्फुटीकृतः तस्मै कृपावताराय फरेणीपतये नमः। संसारकर्दमविवर्तनपङ्किलानां नैर्मल्यमाकलयितुं रचितावताराम् आविद्यसन्तमसर् सनिर्हरणे समर्था मादेशपत्रिभवतीम् अनुचिन्तयामि। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। घनश्याम महाराजनी जय। આજે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ જોગી સ્વામી મહારાજના ભાદરવા સુદ એકાદશીના પ્રાગટ્ય મહોત્સવના ઉપક્રમે શિક્ષાપત્રી ભાષ્ય જ્ઞાન યજ્ઞનો પ્રારંભ જીવરાજભાઈ ધરમસિંહભાઈ જાદવ કલાણાવાળા એના 3 સુપુત્રો લક્ષ્મીદાસભાઈ વાસદા, કાનજીભાઈ ચીખલી અને વિજયભાઈ વ્યારા એના યજમાન પદે આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય છે. આખા પરિવારને બહુ આનંદ છે. એને એમ હોય કે બાપુજીની હયાતીમાં એક પ્રસંગ ઉજવી લઈએ, પણ આવા અનેક પ્રસંગો તમે ઉજવી શકવાના છો. એ જ એક પ્રસંગ ઉજવી લઈએ એવા સંકલ્પ નહીં કરવાના. આજે આ શિક્ષાપત્રી જ્ઞાન યજ્ઞનો પ્રારંભ. શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ ભગવાને પોતે લખેલી પત્રી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી એક જ શાસ્ત્ર એવું છે સ્વામિનારાયણ ભગવાને પોતે લખ્યું હોય. આ સંપ્રદાયની આ વિશિષ્ટ દિવ્યતા છે. હયાતીના શાસ્ત્રો તો ઘણા છે. હયાતીમાં પોતે પોતાના આશીર્વાદાત્મક કરકમળો દ્વારા કોઈ શાસ્ત્રની રચના લેખન કર્યું હોય
તો એ છે શિક્ષાપત્રી. આ યજમાનોની પસંદગી છે કથાની. યજમાને કહ્યું કે અમારે આની કથા સાંભળવી છે. અમે કહ્યું બહુ સારું, એની કથા સંભળાવશું. અમારે તો શું છે કે વ્યાસપીઠ ઉપર બેસી જઈને યાદ આવે એ બોલવાનું હોય છે. બહુ તૈયાર કરવાની ગણતરી નથી રાખતા. તૈયાર કરવાનું અંગ નથી. બહુ સારી પસંદગી. હયાતીનું શાસ્ત્ર શ્રીજી મહારાજે પોતે લખેલું અને તમારા પિતાશ્રીની હયાતીમાં આ કથા પ્રસંગ. આવા વાજા વગાડ્યા જેવા છો બધાએ જોયા ને, વાજા કેવા વગડ્યા. પ્રવીણભાઈ જાટકિયા બેઠા છે વાજા વગડાવી શકે એવા. ઢોલ ઘણાય વગડાવ્યા. આ ઢોલ વગાડ્યા જેવો છે. બસ આ જ જીવવાનો લાભ છે. મુઠ્ઠી વાળીને બેસે એનાથી કાંઈ થાય નહીં. ઠેકડો મારીને ઝીલી લે એનાથી થાય. આ તો સ્વાતિ નક્ષત્રનો વરસાદ વરસે અને છીપ નામની માછલી ઠેકડો મારીને મોઢામાં એ વરસાદના ટીપાને પકડી લે. એ એક એક ટીપે 1.25 લાખનું મોતી થાય. આ કેમ થાય? કોને મળે? ન થાય તો કોણ દર્શન કરી શકે? કોણ ગુણ લઈ શકે? કોણ ઓહો કરી શકે? યજમાનોને જેટલું ફળ થાય એટલું ફળ લેવામાં જેને ભાગીદાર થવું હોય એ આને જોઈને ઓહો ઓહો કરી શકે. શિક્ષાપત્રી એટલે એક પોઈન્ટ આવ્યો શ્રીજી મહારાજનું હયાતીનું. શ્રીજી મહારાજે લખેલું અલૌકિક શાસ્ત્ર. પસંદગી મહિમા વગર થતી નથી. દર્શન મહિમા પહેલાં, મહિમા સમજ્યા પહેલાં દર્શન કરો, મહિમા સમજ્યા પછી દર્શન કરો. ફળમાં બહુ ફેર પડી જાય. કોઈ તીર્થના દર્શન કરવા જાઓ, મહિમા સમજ્યા વિના દર્શન કરો અને મહિમા સમજીને દર્શન કરો, ફળમાં બહુ ફેર પડી જાય. આપણે શિક્ષાપત્રી જ્ઞાન યજ્ઞનું સંપૂર્ણ ફળ લેવું છે ત્યારે શિક્ષાપત્રીનો મહિમા થોડોક આપણે ગાઈ લેશું, સમજી લેશું. સતાનંદ સ્વામીએ તે શિક્ષાપત્રી ધ્યાનમ તરીકે લખ્યું છે. શિક્ષાપત્રી ધ્યાનમ એટલે શિક્ષાપત્રી મહાત્મ્ય. વિજ્ઞાને વિલયમ ગતે પ્રસરતિ ક્ષોણ્યામ તમસ્યાંતરે દિગ્બુઢેષુ ભવાત્વગેષુ પરિતઃ પીડૈકશેષે વિધૌ કારુણ્યાદવતીર્ય મુક્તિજનનીમ શિક્ષામદાદ્યામિમામ સાક્ષાદક્ષર દિવ્યધામી નિલયસ્તામન્વહમ વિંચયે. એવી શિક્ષાપત્રીને હું નમસ્કાર કરું છું, એનું ચિંતન કરું છું. પૃથ્વી ઉપર જ્યારે વિજ્ઞાનનો નાશ થયો, જીવાત્માઓના અંતરમાં અજ્ઞાનરૂપી અંધારાનો પ્રસાર થયો, સંસાર માર્ગમાં ભમતા જીવો વિભ્રાંત થયા. વિભ્રાંત એટલા માટે થયા, ગુરુના વેશમાં અસુરો હતા,
સાધુઓના વેશમાં શેતાન હતા, શાહુકારના વેશમાં ચોર હતા. એ સત્શાસ્ત્રોના અર્થ અવળા કર્યા પંડિતે પાપ માર્ગે જઈને. પંડિતો, વિદ્વાનો, કથાકારો સત્શાસ્ત્રોના અવળા અર્થ કરતા હતા. ત્યારે દૈવી જીવો વિભ્રાંત થતા હતા. અસુર રાજાઓ ભોળી પ્રજાનું શોષણ કરતા હતા. કળિયુગે પોતાના અધર્મના વાવટા છૂટા મૂકી દીધા હતા. ચાર વર્ણ ને ચાર આશ્રમ પોતપોતાના ધર્મને ભૂલી બેઠા હતા. સાધુઓ, ધર્મ પ્રચારકો, પંડિતો, વિદ્વાનો, લેખકો, સાહિત્યકારો સૌ કોઈ પોતપોતાના ધર્મ થકી ભ્રષ્ટ થઈ ગયા હતા. કોઈ કોઈના ધર્મમાં જ હતું નહીં. પૃથ્વી પર ધર્મનો અંશ નહીં, વૈરાગ્યનો ક્યાંય છાંટો નહીં. આસ્થા તો અસ્ત પામી ગઈ હતી. દૈવી જીવનનું દૈવત હણાઈ ગયું હતું. મુમુક્ષુઓની મુમુક્ષુતા નષ્ટ થઈ ગઈ હતી. સધવા વિધવા નારીઓ પોતપોતાના ધર્મને ભ્રષ્ટ કરીને વર્તતી હતી. એવા સમયમાં માને દયા આવી. મા એટલે શિક્ષાપત્રી. ઘરના બધા બાળકો માંદા પડે ત્યારે ઘરમાં મા છે એ પીગળી જાય. એને ખાવું ભાવે નહીં, પીવું ભાવે નહીં, ક્યાંય ચેન પડે નહીં, ઊંઘ આવે નહીં, ક્યાંય મજા આવે નહીં. આવી રીતે અધર્મ સર્ગ ઉભરાણો તો વિજ્ઞાન વિલય પામી ગયું હતું. એ વખતે જીવાત્માઓ ભ્રમણામાં પીડ્યા હતા. હવે આપણે શું કરવું, શું કરશું, કંઈ ખબર નહોતી પડતી. વૈદિક વિધિ સર્વ પ્રકારે પ્રાણી માત્રને પીડા આપવા માટે પરિવર્તન પામી ગઈ. ત્યારે સાક્ષાત દિવ્ય ધામના અધિપતિ શ્રી હરિએ અવતાર ધારણ કરીને મોક્ષ આપનારી શિક્ષાપત્રી આપણને આપી. માયાઓનું અંધારું, સ્વામી બાપાના શબ્દોમાં ગપટ અંધારું, એમાં અંજવાળું કરવાની સહજાનંદ સ્વામી ઈચ્છા કરી. ખોવાઈ ગયેલી મુમુક્ષુતાને ફરીવાર શોધવાનો સંકલ્પ કર્યો સહજાનંદ સ્વામી. નષ્ટ પામેલો ધર્મ એને ફરીવાર બેઠો કર્યો ભગવાન સ્વામિનારાયણ. સૂઈ ગયેલી સાધુતાને ફરીવાર જગાડવાનો વિચાર કર્યો, કૃપા કરી. એ વખતે આપણને આ શિક્ષાપત્રી આપી છે. સંસારરૂપી કાદવમાં ચારે બાજુથી આળોટવાથી કાદવવાળા થયેલા મનુષ્યોને ધોઈને નિર્મળ કરવા માટે જેણે અવતાર ધારણ કર્યો છે,
અવિદ્યારૂપી ગાઢ અંધારાને ટાળવા માટે સમર્થ એવી હે શિક્ષાપત્રી, હું તમારું ચિંતન કરું છું. લ્યો, સંસારના કાદવમાં બધા રોળાઈ ગયા હતા. અંધારાથી અંટવાઈ ગયા હતા, માયાના અંધારાથી. વ્યસન વિષય અને ફેશનમાં, વેમમાં ભોળી પ્રજા ખોવાઈ ગઈ હતી. એ વખતે અવતાર ધારણ કરનાર શિક્ષાપત્રી છે. આ શિક્ષાપત્રીનો મહિમા છે. મહિમા સમજ્યા પછી એનું ફળ બહુ મળશે. લઈ લેવા માટે ઝોંટવું કરે મહિમા સમજાઈ ગયા પછી. લાઈનમાં ઊભા રહ્યો, લાઈનમાં ઊભા રહ્યો એમ કહી તો લાઈનમાં ન ઊભા રહે. મને ઝટ આપો, મને ઝટ આપો, મને ઝટ આપો. મહિમા સમજાઈ ગયા પછી. આ હું તમને મહિમા કહું છું શિક્ષાપત્રીનો. શું સમજાણું? કાપ્યંજન શલાકેય મંતસ્તિમિરિહારિણી પ્રજ્ઞા ચષ્ટુ પ્રકાશાય શિક્ષાપત્રુપ્ય સેવ્યતા. પ્રજ્ઞા ચક્ષુ એટલે આંધળાઓને આંજવાની સળી સમાન. આંધળા એટલે ભગવાનને નહીં દેખનારા, ધર્મને નહીં જોનારા, સંતોના દર્શન નહીં કરનારા. પ્રજ્ઞાચક્ષુ. ચક્ષુ એટલે આંખ, પ્રજ્ઞાચક્ષુ એટલે આંધળા. આંખ છે છતાંય આંધળા. એ આંખ દેખતી બંધ થઈ ગઈ હતી. શિક્ષાપત્રી રૂપી શલાકા એટલે સળી, એનું આંજણ કર્યું. આંધળા બધા દેખતા થઈ ગયા. તિમિર હારીણી અંધારાનો નાશ કરનાર. અંજન સલાકા આંજવાની સળી વડે આંધળાઓને પ્રકાશ આપવા માટે અંજન સમાન આંજણ, એ આંજણ સમાન શિક્ષાપત્રી છે. કોઈને દેખાતું બંધ થઈ ગયું છે તો લઈ જવા હળી અને લઈ જવા આંજણ. દેખાતું બંધ થઈ ગયું એ આવજો. ઘણાય નહીં દેખતા હોય, આંખ્યો ભલે ન હોય. આંખ્યો છે એનાથી સ્થૂળ ભાવ દેખાય છે. દ્રષ્ટિ મળે ત્યારે એ યથાર્થ દેખી શકાય. દ્રષ્ટિ જુદી છે, આંખ જુદી છે. વિદ્યાપીઠના પ્રચારમાં એની થેલીઓમાં બેગ ઉપર વિદ્યાપીઠ લખ્યું. સ્વામિનારાયણ વિદ્યાપીઠ એક જ અક્ષરમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી આવી જાય છે એક જ અક્ષરમાં. એ દ્રષ્ટિથી સમજાય, દ્રષ્ટિ વગર ન સમજાય. ઘણી કંપનીઓના નામ 2 શબ્દમાં હોય, 3 શબ્દમાં હોય, 4 શબ્દમાં હોય. એક અક્ષરમાં 4 અક્ષરો કરી દેતા હોય છે. એ દ્રષ્ટિથી ખબર પડે, એમને ખબર ન પડે. અહીંયા દ્રષ્ટિ આપે છે. આંજણ આંજો દ્રષ્ટિ મળે.
આંજણ આંજા વગર દ્રષ્ટિ ન મળે. શું સમજાણું? સાવધાન. સત્સંગી જીવનમાં ભક્તો વખત પ્રતાપસિંહ રાજા સુવ્રત મુનિને કહે છે, સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, સાવધાન. સુવ્રત મુનિ કથા કરે છે અને પ્રતાપસિંહ રાજા સાંભળે છે. એટલે હું તમને કહું છું, સાવધાન. દેખાય છે? જુઓ જી, હું દેખાય છે? જુઓ જી, આ સ્ટેજ ઉપર જુઓ, આ બાજુની સભામાં જુઓ, અહીં સ્ટેજ ઉપર આવીને આ સભામાં જુઓ, હું દેખાય છે? બસ દેખાય છે આ કણબી ને આ કડિયો ને આ બ્રાહ્મણ, આ કલાણાનો છે ને આ ધોરાજીનો છે ને આનો ને આનો ને હમણાં કાળા બજારના આવ્યા છે એટલે વાપર્યા છે. આ દેખાય. આંધળાઓને શું બીજું દેખાય? સાચું શિક્ષાપત્રીનું રહસ્ય, સત્સંગનું રહસ્ય આવું છે ભક્તો. આ કોઈના મોક્ષાર્થે નથી, પ્રસન્નતા માટે છે. આ પરિવારમાંથી કોઈને મોક્ષ ન થયો એવી કાંઈ કોઈને સપનું આવે નહીં. એવો વિચાર કરવાની જરૂર નથી. અને મોક્ષ માટે હોય તો પછી સત્સંગી જીવનની કથા કરવાની રહી. એમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા ન કરવાની રહી. આ પરિવારમાં કાંઈ હોય નહીં. કાંઈ હોય ને તો બીજા કદાચ આવે ને આ પરિવારમાં તો એ સમજે કે આ પરિવારમાં જાવું ને તો આપણને સાધુ મળશે અને આપણો મોક્ષ થાય એટલે આવે. આ એવો પરિવાર છે. બધી મૂંઝવણો ટાળે એનું નામ કથા. સ્વભાવને ટાળે એનું નામ સમાગમ. સ્વભાવને ટાળે એનું નામ સમાગમ. બીજી ત્રીજી મૂંઝવણો ટળી જાય આવું બધું કરવાથી. પણ સમાગમ કરશો ત્યારે સ્વભાવ ટળશે. તમારા ઘરમાં સ્વભાવનું દુઃખ છે કે બીજું કોઈ દુઃખ છે? સ્વભાવનું દુઃખ હશે તો કથા સાંભળવી પડશે, સમાગમ કરવો પડશે. મન કર્મ વચને. સવારે લાઈવ કથા આવે છે 1 કલાક. ઝૂમમાં જોડાવ, યુટ્યુબથી લાઈવમાં જોડાવ. કેટલાય સ્વભાવથી પર થઈ ગયા કથા સાંભળીને. હું થયું એ દેખાય છે? ન દેખાય તો બપોર પછીની કથામાં હોયરું અને હળી લેતો આવું, આંજી દઉં. આંજણ લેતો આવું, આંજણ. આગળ મહિમા. નાના દેશ નિવાસી શિષ્ય જનતા મુદ્દિશ્ય યા વિષ્કૃતા સાક્ષાદ અક્ષરવાસીના નૃવપુષા નારાયણેન સ્વયં સાત્વમ સંગર્થિતાથી પાવનિશતાનંદર્ષિણા ગ્રંથતઃ શિક્ષાપત્રી ભવાપહંત્રી ભવતી
મમ બાન્વહમ ચિંતયે નમસ્કરોમિ. હે મા શિક્ષાપત્રી, હું તને નમસ્કાર કરું છું. જુદા જુદા દેશમાં રહેલા શિષ્ય સમુદાયને ઉદ્દેશીને અક્ષરધામ નિવાસી સાક્ષાત શ્રી હરિએ મનુષ્યનું દેહ ધારણ કર્યું. એ સ્વયં સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી રચી છે. એને શતાનંદ ઋષિએ સંસ્કૃત ભાષામાં ગ્રંથ રૂપે રચી છે. ભવને નાશ કરનારી છે. હે માં, તમને હું નમસ્કાર કરું છું. શિક્ષાપત્રી એટલે માં. જો કેટલા વિશેષણો આવે છે ગણજો મહિમામાં. શિક્ષાપત્રી એટલે અંજન શલેકા, અંજન શલાકા, આંજણની સળી. શિક્ષાપત્રી એટલે માં. નાના દેશ નિવાસી શિષ્ય સમુદાય શિષ્ય સમૂહમ ઉદ્દિશ્ય. જુદા જુદા દેશમાં રહેલા શિષ્ય સમુદાયને ઉદ્દેશીને નૃવપુષા નારાયણેન સ્વયં ભગવાન સ્વામિનારાયણે નરદેહ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા અને આ શિક્ષાપત્રીની રચના કરી છે. એ ભવના ભયને નાશ કરનારી છે. આપણી માં છે. માં વગરનું ઘર કેવું હોય? સમજાઈ ગયું? અમે કેટલા ઘર માં વગરના છે, કેવું છે? કાંઈ ઠેકાણું ન હોય. માં વગરનું ઘર કેવું હોય? માની કેટલી કિંમત છે સંસારમાં. સંસારમાં માની કેટલી કિંમત છે. સાંજે મૃત્યુ પામે, સવારમાં ભાખરી કોણ બનાવે? બારમું 13મું આવે ત્યાં સુધી કુટુંબી આજુબાજુના હોય. પછી 14માને દિવસે શું થાય? ત્યારે માની કિંમત થાય. છતાંય એ માં માત્ર ઘરનું શણગાર છે. ઘરની સફાઈ કરે છે. આપણા શરીરની સફાઈ કરે છે. આપણા કપડાની સફાઈ કરે છે. મામાના ઘરે જાય ત્યારે કહે છે, દીકરા આમ રેજે, આમ રેજે, આમ રેજે. પહેલાં તો મામા માસીને અને ફઈ ત્યાં જવાનો વ્યવહાર હોય ને, ભણતો હોય ત્યાં સુધી તો. એ એક માં, એવી અનેક માની ગરજ સારે એવી એક માં છે શિક્ષાપત્રી. શિક્ષાપત્રી અંતરને ધોવે છે. શિક્ષાપત્રી અંતઃકરણના મેલને ધોવે છે. શિક્ષાપત્રી વિષયના વમળને ધોવે છે. ખ્યાલ આવે છે? શરીરને જન્મ આપનારી માં માત્ર શરીરને સાફ કરનારી છે, ઘરને સાફ કરનારી છે. શિક્ષાપત્રી રૂપી માં શરીરનું પણ ઘડતર કરે છે, ત્યારે અંતઃકરણના વિષયોને ધોઈને અંતઃકરણને સાફ કરવાનું ઘડતર પણ કરે છે. શિક્ષાપત્રી માં છે. શું સમજાણું? મજાના મહિમાના શ્લોક છે.
તમે મહિમા ગાઓ છો ને વચ્ચે હોય એ કા પછી ઓલાને સમજાય પછી આગળ વધે. જવાબ દેશો એમ કે જવાબ દેશો, ગમી ગયો હોય તો કે જવાબ દેશો. એવો આમ ઇન્ટરેસ્ટ જગાડે હામાં માણસ. ગરજુડો છે તો ગરજ બચાવે નહીં. આનું નામ સંસારી. સંસારી એટલે પૂરેપૂરો ગરજુડો છે. દીકરા દીકરી અડધા ગરઢા થઈ ગયા છે, પૂરેપૂરો ગરજુડો છે, તોય ગરજ બતાવે, એનું નામ સંસારી. લેશ માત્ર ગરજ ન બતાવે અને આપણું કામ કરી દે એ માં શિક્ષાપત્રી. સમજાય છે? આ બે ઘોડાસરા સાંભળજો બરાબર. તમારે બેને ઘડતરની બહુ જરૂર છે, રાજી રહેજો. શું થયું? એ બાપા કાંઈક તો બોલો, કે મારે જ બોલવાનું છે? માં એટલે માં, બીજા વગડાના વાહ. શિક્ષાપત્રી એટલે શિક્ષાપત્રી. શિક્ષાય પત્રી ઇતિ શિક્ષાપત્રી. શિક્ષા માટેની પત્રી, ઉપદેશ માટેની પત્રી, ઘડતર માટેની પત્રી, શિક્ષા દેનારી પત્રી. ટીચર જેમ શિક્ષા દે ને એમાં શિક્ષા દે. શિક્ષા દેનારી પત્રી, શિક્ષા ઉપદેશ માટેની પત્રી, એનું નામ શિક્ષાપત્રી. શિક્ષાપત્રમ નામ નિર્દેશ ન કર્યો સહજાનંદ સ્વામીએ, કારણ કે વલ્લભાચાર્ય મહારાજે શિક્ષાપત્રમની રચના કરી છે. એટલે શિક્ષાપત્રમ જો નામ લખે તો કાઉન્સમાં લખવું પડે શિક્ષાપત્રમ સ્વામિનારાયણ, એમ લખવું પડે કાઉન્સમાં. એટલે શિક્ષાપત્રમ નામ નથી આપ્યું, શિક્ષાપત્રી નામ આપ્યું છે. સ્ત્રીવાચક નામ છે. શિક્ષાપત્રી કેવી એમ કહેવાય, શિક્ષાપત્રી કેવો એમ ન બોલાય. સ્ત્રીવાચક નામ છે એટલે અહીંયા મહિમાના લેખકે એને માં સાથે સરખાવેલ છે. માં એટલે માં. જેમ માં વગરનું ઘર ઉજ્જળ હોય એમ જે સત્સંગીના જીવનમાં શિક્ષાપત્રી રૂપી માં નથી એનું જીવન ઉજ્જળ હોય, ખરડાયેલું જીવન હોય. માં વગરના બાળક નિરાધાર કહેવાય. શિક્ષાપત્રી રૂપી માં જેના જીવનમાં નથી એ નિરાધાર છે. લ્યો, આધાર વગરના છે. એટલો બધો શિક્ષાપત્રીનો મહિમા છે. શતાનંદ મુનિના મધ્યે સત્સંગી જીવનમ ગ્રથિતામ ભગવત પ્રોક્તામ શિક્ષાપત્રીમહમ શ્રયે. આવી શિક્ષાપત્રીનો હું આશરો કરું છું. ભગવાન શ્રી હરિએ કહેલી શિક્ષાપત્રી શતાનંદ મુનિએ સત્સંગી જીવનમાં ગૂંથેલી છે, એટલે લખી છે સત્સંગી જીવનમાં આ શિક્ષાપત્રી. નિષ્કુળાનંદ સ્વામીએ 20 ગ્રંથમાં શિક્ષાપત્રી ભાષા એવું નામ આપીને એવા નામ ઉપર આખી શિક્ષાપત્રી પદ્યમાં લખી છે. એમ આ શિક્ષાપત્રી શતાનંદ મુનિએ સત્સંગી જીવનમાં પણ પદ્યમાં લખી છે.
શિક્ષાપત્રી ભાષ્ય વિવેચન, શિક્ષાપત્રી કિરણાવલી, બહુ વિદ્વાનોએ શિક્ષાપત્રી ઉપર ભાષ્યો બનાવ્યા છે. એ લગભગ શિક્ષાપત્રી બધી આપણી લાઇબ્રેરીમાં પુસ્તકાલયમાં છે. આપણે જે શિક્ષાપત્રીનો ગુજરાતી અનુવાદ કર્યો એ પણ આપણે ત્યાં છે. પહેલી વાર અમેરિકા ગયા 94માં, ત્યારે 94માં અમેરિકામાં મંદિરો બહુ નહીં, હરિભક્તો હોલ ભાડે રાખીને ઘરે રસોઈ બનાવીને તપેલા ગાડીમાં ભરીને સભા કરતા અને બધાને જમાડતા. જમાવટ હતી એક દિવસ અમેરિકામાં સત્સંગની. રસોઈના તપેલા ગાડીઓમાં ભરે ઘરેથી અને સભામાં જાય ને બધાને જમાડે. આપણે સાફા બાંધીને ફરીએ છીએ, બીજા સામું તો જુઓ, આપણે જ બરાબર છે. હે એવા ઓમ સેન્ટર નામના હોલ ભાડે રાખ્યો હતો હરિભક્તોએ, અને એમાં અમે શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી હતી. સમજાય છે? આ એક જ જણો બધી રસોઈ લઈ આવે. આ 2-4 વાના કરવા તો 2-4 હરિભક્તોને કહી દે, તમે આ લઈ આવજો, તમે આ લઈ આવજો, તમે આ લાવજો. સ્વાદ તો આપણે ત્યાં છે, વિદેશીને ત્યાં સ્વાદ નથી. મેનુ આપણે ત્યાં છે, વિદેશી ભક્તો પાસે મેનુ નથી. મેનુ કરવા જાય તો ડોલર કઈ મેળવવા? ડોલરનો ટાઈમ ન રહી. એ ઓમ સેન્ટરમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી. પછી ડભાણ પાસે પલાણા ગામના રમણભાઈ પટેલ, એણે કીધું આનું ગુજરાતી અનુવાદ કરો, જે ખર્ચ થશે એ હું આપી દઈશ. ખ્યાલ આવ્યો? પછી પીપલાણા આવીને એનો ગુજરાતી અનુવાદ કર્યો. 5000 પ્રત છપાવી હતી પીપલાણા મંદિરે. એક પ્રતના 35 રૂપિયા થયા હતા. એ રૂપિયા રમણભાઈ પટેલે આપ્યા હતા. હું પલાણા ભૂલી જતો હતો, પલાણા ગામ યાદ નહોતું રહેતું. પછી પીપલાણામાંથી પી કાઢીને પલાણા આગળ લગાડ્યો, એટલે યાદ રહી ગયું. પીપલાણા નહીં પણ પલાણા. પીપલાણામાંથી પ કાઢી નાખ્યો. એમ મેં પલાણા યાદ રાખ્યું હતું. નકર ભૂલી જતો તો રવારે કે આ પલાણા ક્યાં ગામના છે, રમણભાઈ ક્યાં ગામના છે, તો કે પલાણાના. પછી આવી રીતે મેં પલાણા યાદ રાખ્યું હતું. ડભાણ પાસે આ ગામ છે. પછીથી ગયા ત્યારે અહીં ઘનશ્યામ મહારાજ પાસે સભા મંડપમાં જામો છે મહારાજનો મઢેલો. એ જામો એના ઘરે હતો પ્રસાદીનો. મેં કીધું આ અમને આપો ને, ત્યાં હજારો ભક્તો દર્શન કરશે. તો કે સારું લઈ જાઓ. આમે અહીં દર્શન કરવા આવે કાંઈક કાંઈક તોડી જાય છે આમાંથી, એટલે કાંઈ છેવટે રહે નહીં. કે જે આવે એ લઈ જાય છે. થોડુંક કાપી દો, થોડુંક કાપી દો પ્રસાદીનું કપડું, એટલે છેવટે આ રહેશે નહીં, તો લઈ જાઓ તો સારું બચી જાય. પછી એમાં લઈ આવ્યા અને એને મેઢ્યો. ત્યાં બધાના દર્શન માટે એ જામો મહારાજનો પધરાવ્યો છે. એ રમણભાઈ પટેલે આપ્યો છે. એ ગુજરાતી અનુવાદ આપણે કરેલું એવું પણ એક પ્રત છે, પીપળાણા મંદિરથી પ્રકાશિત થયેલ શિક્ષાપત્રી ભાષ્ય. શિક્ષાપત્રી ભાષ્ય ગુજરાતી અનુવાદ એમ લખ્યું છે મથાળા ઉપર. અહીં છે કે નહીં? અહીંયા જ છે આ શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રી ગુજરાતી અનુવાદ. શતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં ભાષ્ય કર્યું છે. એ શતાનંદ સ્વામીનું ભાષ્ય આપણે ગુજરાતી અનુવાદ કર્યું.
ઓછું ભણેલા સમજી શકે એવી ભાષામાં છે આ. હવે બહુ ઉપલબ્ધ નથી. પીપળાણા પહોંચ્યું તો પૂછ્યું હતું કે 7-8 પ્રત છે, હવે નથી વધારે. શું કીધું ભાઈ? માં ઓળખાણી. શાશ્વતભાઈ, માં ઓળખાણી તો સારું, ઓળખી રાખજો માને. શરીરને જન્મ આપનારી માં છે ને, એવી અનેક માં ભેળી કરો તો એ શિક્ષાપત્રી રૂપી માં બરોબર થાય નહીં. રંકને રાજા બનાવી દે શિક્ષાપત્રી. અધોગતિમાં પડેલો હોય ને ઉર્ધ્વગતિ પમાડી દે. પ્રજ્ઞા ચક્ષુને દેખતો કરી દે. સંસારના મળમાં ખરડાયેલો હોય એને સાફ કરી નાખે. આ શિક્ષાપત્રી માં છે. સમસ્ત શાસ્ત્ર દુગ્ધાબ્ધિ મધ્યોધૃતમ અનુત્તમમ શિક્ષાપત્રમૃતમ કિંચિત અમૃતત્વાય કલ્પતે. 6થો શ્લોક. શાસ્ત્રો રૂપી ક્ષીર સાગર, દૂધનો સાગર. તમામ શાસ્ત્રો દૂધનો સાગર છે. એમાંથી ઉદ્ધારીને, એમાંથી વલોવીને આ શિક્ષાપત્રી રૂપી અપૂર્વ અમૃત મોક્ષ માટે નક્કી કર્યું છે. અમૃત બોલો. માં પછી શું આવ્યું? શિક્ષાપત્રી શું કીધું? અમૃત. કોઈ દી મરે નહીં. એ અમૃત પીવે એ કોઈ દી મરે નહીં. અમૃત મરેલાને જીવતા કરનાર, એનું નામ અમૃત. મરેલાને જીવતા કરનાર. ધર્મ વિહોણા, ધર્મ થકી મરી ગયેલા. વૈરાગ્ય વિહોણા, વૈરાગથી મરી ગયેલા. સદાચાર વિહોણા, આચાર ભ્રષ્ટ, એવાને પણ મરેલાને જીવતા કરનાર. નિષ્ઠાથી પડી ભાંગેલા, મરી ગયેલા. ખ્યાલ આવે છે? શીલ વ્રત, બ્રહ્મચર્ય વ્રત, અહિંસા ધર્મ, ગૃહસ્થાશ્રમના ધર્મમાંથી મૃત થઈ ગયેલા. આચાર્યના ધર્મમાંથી ભ્રષ્ટ થયેલા, મૃત થયેલા. સાધુઓ સાધુતામાંથી મરી ગયેલા. બ્રહ્મચારીઓ, રાજાઓ, સધવા વિધવા સ્ત્રીઓ, જગતના જે કાંઈ ધર્મયુગમાં આસ્થાવાળા છે એ બધા કંઈક અંશે મૃતપ્રાય થઈ ગયા હતા. એ બધાને આ અમૃત મળ્યું, જીવતા થઈ ગયા, ખલબલિયા કરવા માંડ્યા. કેટલાય મરી ગયા હતા, કેટલાય સિરિયસ હતા, એમ્બ્યુલન્સમાં ફરતા હતા, કાંઈ કોઈ ધડો કરતો નહોતો, દવા લાગુ પડતી નહોતી. એને બધાને શિક્ષાપત્રી રૂપી અમૃતના ટીપા પાવામાં આવ્યા. બધા બેઠા થઈ ગયા, ચાલતા થઈ ગયા, હસવા માંડ્યા. રડતા હતા તે હસવા માંડ્યા. એની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ મૃતપ્રાય થઈ ગઈ હતી. શિક્ષાપત્રી રૂપી અમૃતથી એ ત્રણેય શક્તિઓ જીવતી થઈ ગઈ. આનું નામ અમૃત. લ્યો, શું કીધું? ઓલી હું કહું છું, મૃત સંજીવની વિદ્યા. આ એક ઉપમા મને યાદ આવી. મૃત સંજીવની વિદ્યા, મરેલાને જીવતા કરે. અમૃત પણ કહેવાય, મૃત સંજીવની વિદ્યા પણ કહેવાય. મરેલાને જીવતા કરે. સતયુગમાં 2 જણા મૃત સંજીવની વિદ્યા ભીણાતા. મરી જાય કોઈ એટલે એને બોલાવે, એટલે એ મંત્રો બોલીને એને જીવતા કરી દે. પણ 1-2 જણા હતા.
અત્યારે તો સત્સંગી શિક્ષાપત્રી રૂપી મૃત ચરણજીવની વિદ્યા માણસે છે, પ્રતિ સત્સંગી પ્રત્યે છે, દરેક સત્સંગી પ્રત્યે છે. બધાએ જીવતા થઈ ગયા. થોડાક ભૂતકાળમાં સરી પડો. 5 વર્ષ પહેલા કેવા રોગી હતા, 10 વર્ષ પહેલા કેટલા અસાધ્ય રોગમાં પીડાતા હતા, 20 વર્ષ પહેલા સિરિયસ હતા. એમાં અમૃત સંજીવની વિદ્યા મળી ગઈ, અમૃત મળી ગયું, જીવતા થઈ ગયા. આ અમૃત એવું છે કે આને પીનારો પાછો કોઈ દી મરે નહીં. આ શિક્ષાપત્રીનો મહિમા હું તમને કહું છું. શું સમજાણું ભક્તો? તમે ભવાનભાઈને સાથે રાખ્યા છે, પણ એને જગાડતા રહેજો જીવરાજભાઈ. મિત્રતા હોય તો આવી હોય. અમારે જાત્રામાં જ આવવું હતું, એટલે ભવાનભાઈને કહું તમારે આવવું છે તો કે જીવરાજભાઈ આવે તો આવું. જીવરાજભાઈ કે મારા બાપુજી માંદા છે, હું કેમ આવું? એટલે મેં કીધું તમે પૈસા ભરી દો, 2 જણા તૈયાર થઈ જાઓ, જાત્રામાં જાવું તો એ તમારા બાપુજી હાજા થઈ જાય. હાવ જાત્રામાંથી આવ્યા પછી ધામમાં જાહે. પછી 2 જણા જાત્રામાં જોડાણા. જાત્રામાંથી પાછા આવ્યા હતી ધર્મસિંહ બાપા ધામમાં ગયા. કાં જીવરાજભાઈ? હા, અમે કીધું તેમ જ થયું. કેવી વાત છે! એ નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ હતી. આ મૃતચંદ્રની વિદ્યા ન કહેવાય? કહેવાય ને. હા, એના બાપુજીને મૂકીને નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ હતી. લ્યો કયો? હે, અંજળ મૂકી દીધું તું. લ્યો, એને આમ જવું તો એને ખબર પડી દીકરો ગયો છે સ્વામી ભેળો, તો આપણે હમણાં આમ નથી જવું, હમણાં અહીંયા. હરગોવિંદભાઈ સમજાણું? દેશકાલ બદલી નાખે એને એક રુચિ કહેવાય. આ પ્રસંગોપાત મને વાત યાદ આવી એટલે વાત કરી નાખી. આવો આ શિક્ષાપત્રીનો પ્રતાપ છે. માટે અમૃત છે, મૃત સંજીવની વિદ્યા છે. આ અમૃતનું પાન સહજાનંદ સ્વામીએ પહેલા વહેલા આ પૃથ્વી પર આવીને મુકુંદાનંદ આદિક આશ્રિતોને પહેલા વહેલા આ અમૃતનું પાન કરાવ્યું. આ પાન કરીને દૈવી મનુષ્યો સહેલાઈથી આસુરી સંપત્તિવાળા મનુષ્યોનો સંગ છોડવાને માટે બળવાન થયા, શક્તિમાન થયા. સંસારરૂપી રોગને નાશ કરવામાં ઔષધ સમાન. શું છે શિક્ષાપત્રી? ઔષધ છે, ઓહળ છે. કેટલો મહિમા આવે છે આમ. આ એક એક ઉપમા શિક્ષાપત્રીનો એક એક શબ્દમાં એક એક ઉપમા મહિમા કયો છે યાદ રાખજો, અને પછી આનો સ્વાદ આવશે. સાંભળ્યું ભાઈ? નીરવભાઈ ને અભિભાઈ સાંભળ્યું? આ મુખ્ય યજમાનોએ સાંભળ્યું ને? હા, લક્ષ્મીદાસભાઈ, કાનજીભાઈ ને અમારે વિજયભાઈ. ગમે એ વાત રજૂ કરતા વિજયભાઈને આવડે, ઓલા મોટા 2 ભાઈને ન આવડે. પછી એના 3 શાશ્વતને
આ તો હાવ ગરીબ છે, ડારો જો તો રહેવા માંડે એવો છે તેજસ તો હાવ જો ને. ઓલો ભાઈ કશ્યપ નાનો હતો ને મને પગે લાગવા આવ્યો, આમ કાની કાખમાં હતો, મારો અંગૂઠો ગોતીને મોઢામાં ઘાલી દીધો, એના મોઢામાં કોઈ રીતે બહાર કાઢે નહીં. એ કશ્યપ. હું કહેલા હવે તો મૂક, તો કે હવે મૂકું નહીં, તો હું તને મૂકું નહીં કશ્યપ. પછી આ એના ભાણે નરેન્દ્રભાઈ ધ્યાન રાખજો ક્યાંય આડાવડા તરી જતા નહીં. જ્યાં મજીરા વગાડતા હોય ત્યાં કાંઈ બધી બેહી ન જવાય. આ તો માણસને એવી ટેવ છે, જ્યાં મજીરા વગાડતા હોય ત્યાં બેસી જાય, એમ ન બેસી જવાય. નરેન્દ્રભાઈ સાવધાન રહેજો, બધાય સાવધાન. કશ્યપ સાંભળ્યું? હા. છઠ્ઠો શ્લોક, 8મો શ્લોક. સંસાર સાગરમાં પડેલા જીવાત્માઓનો ઉદ્ધાર કરીને આત્યંતિક કલ્યાણની ઈચ્છાવાળા અને ઉદ્દેશ લખવા માટે ગ્રહણ કર્યો છે પત્ર લેખ જેમણે એવા વર્ણિવેશ ભગવાન સ્વામિનારાયણને હૃદયમાં હું ધારણ કરું છું. હાથમાં પત્ર લીધો લખવા માટે, એક હાથમાં કલમ લીધી. હરિલીલામૃત ગ્રંથ પ્રમાણે સહજાનંદ સ્વામીએ કારતક મહિનામાં આ શિક્ષાપત્રીનું લેખન કાર્ય શરૂ કર્યું છે અને મહાસુદી 5મે આ લેખન કાર્ય પૂરું કર્યું છે. હરિલીલામૃત ગ્રંથમાંથી આમ નક્કી થાય છે. કારતક, માગશર, પોષ, મહા 4 મહિનામાં આ શિક્ષાપત્રીનું લેખન કાર્ય પૂરું કર્યું મહારાજે. વ્યંજયન્નાશ્રિત સ્નેહમ મુગ્ધ સ્મિત મુખાંબુજ આદેશમાલિખન્નસ્તુ હૃદય મે ધર્મનંદન. આશ્રિતો ઉપર સ્નેહ વરસાવવા માટે. શિક્ષાપત્રીને કૃપાપત્રી પણ કહેવાય. કોઈ પણ મનુષ્ય આપણું હિત કરે, એ હિત કરવાના 2 પ્રકાર છે. આપણે આજીજી કરીએ, પ્રાર્થના કરીએ, પછી હિત કરે. આપણે કાંઈ પણ ન કહીએ, અમને કાંઈક કહો ને, અમારો કાંઈ હિત થાય એવું કહો ને, એવું કાંઈ કોઈ કહે કે ન કહે, હિત વરસાવ્યા જ કરે, એને કૃપા વર્ષા કહેવાય. આ શિક્ષાપત્રી કૃપા વર્ષા છે. કૃપા કરીને આશ્રિતોને માટે મંદ હાસ્યવાળું જેનું મુખારવિંદ છે, મંદ હાસ્યવાળું મુખારવિંદ છે, જેના હાસ્યમાં આશ્રિતોનું હાસ્ય રહેલું છે, જેના આનંદમાં આશ્રિતોનો આનંદ રહેલો છે, જેના સ્નેહમાં આશ્રિતોનો સ્નેહ રહેલો છે, જેની આંખમાંથી સદાય સ્નેહની વર્ષા વર્ષા કરે છે કે આ મારા કહેવાય છે, એને માટે હું કંઈક લખીને આપું. હું છું ત્યાં સુધી તો મારા દર્શનથી બધું એનું કામ થશે, પણ મારી હયાતી બાદ આ ભક્તોને શેનો આધાર રહેશે? એ આધારરૂપ શિક્ષાપત્રી હું આ ભક્તો માટે લખું. ખ્યાલ આવ્યો? કોઈએ કહ્યું નથી મહારાજ અમારા માટે કંઈક કરી દો એમ. અને કદાચ કીધું હોય તો એને વરસવું હોય એટલે જ વરસ્યા હોય. એને હિત કરવું છે એટલે જ હિત કરે છે, કોઈના કહેવાથી નહીં. અક્ષરધામમાંથી જન્મ લીધો ત્યારે જ સંકલ્પ કર્યો મારે વિશે પ્રીતિવાળા એવા જે ભક્તો એને મારે લાડ લડાવવા છે. લાડ લડાવવાના અનેક ચરિત્રો હતા,
એમાં શિક્ષાપત્રીનું લેખનરૂપી ચરિત્ર એ પણ પોતાના આશ્રિતોને લાડ લડાવવા માટે હતું. શિક્ષાપત્રી દ્વારા આશ્રિતોને લાડ લડાવે છે. કૃપાપત્રી છે, આશીર્વાદ પત્રી છે. શિક્ષાપત્રી એટલે સ્ફૂર્ણા થઈ સહજાનંદ સ્વામીને. ખ્યાલ આવ્યો? નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાય ગ્રહીને લીધી, કાઢી બારણે રે તારા બાનકની. બલિહારી મારા નાથજી રે તારા બાનકની. ખ્યાલ આવ્યો? સ્મિત મુખારવિંદ હોય એનાથી બીજાને સ્મિત આવે. દયાર્દ્ર જેની દ્રષ્ટિ હોય એનાથી બીજાને શાંતિ થાય. આ પૃથ્વી રચાણી ત્યારથી કૃપાપત્રી શિક્ષાપત્રી નામનું કોઈ તત્વ આ પૃથ્વી ઉપર હતું નહીં. સંવત 1882ના મહાસુદી પાંચમને દિવસે આ કૃપાપત્રીનું પ્રાગટ્ય થયું. અમૃતનું પ્રાગટ્ય થયું. મરેલા જીવતા થયા. ઔષધનું પ્રાગટ્ય થયું. માંદા હાજા થઈ ગયા. પ્રજ્ઞા ચક્ષુ હતા. આ અંજન શલેકાનું પ્રાગટ્ય થયું. પ્રજ્ઞા ચક્ષુ બધા દેખતા થઈ ગયા. મા વિહોણા બધા મા વાળા થઈ ગયા. સંવત 1882 મહાસુદી પાંચમને દિવસે. માટે આ છે કૃપાપત્રી. સ્વામિનારાયણ તત્ સ્વરૂપમ અપરમ હરેઃ શિક્ષાપત્ર્યાત્મના ભૂમૌ ચકાસ્ય અખિલ મંગલમ. શિક્ષાપત્રી રૂપી આ ભગવાન શ્રી હરિનું અપર સ્વરૂપ છે. શ્રીજી મહારાજ અને શિક્ષાપત્રી બે અભિન્ન સ્વરૂપ છે. એમાં ફેર નથી. અભિન્ન સ્વરૂપ છે. શ્રીજી મહારાજ કયો કે શિક્ષાપત્રી કયો, અભિન્ન સ્વરૂપ છે. એટલે બે એક છે. અને પૃથ્વી ઉપર આ પ્રકાશે છે અને અંધારાને ઉલેચે છે. કઈ બાજુ ભાઈ સંકલ્પ ક્યાં ઉપાડે છે? 11મો શ્લોક. 12 શ્લોકમાં મહિમા છે. 11મો શ્લોક. શિક્ષાપત્રી સમસ્ત શિષ્ય નિવહૈરભ્યર્થિતે નાદરાત દેવેનાખિલ કારણેન સહજાનંદેન યા વિષ્કૃતા તામ ત્વામ સર્વ ફલપ્રદામ ભગવતો દેવસ્ય તસ્યા પરામ મૂર્તિ દેવી વિભાવયન અનુદિનમ સેવે મુહુ પ્રેમતઃ. હે શિક્ષાપત્રી, સમસ્ત શિષ્યોના આદરપૂર્વક પ્રાર્થના કરેલા સહજાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીને પ્રગટ કરી છે. સર્વ ફળને આપનારી છે. ભગવાનની મૂર્તિ છે. અને એવી ભાવના કરી, એ શિક્ષાપત્રી, હું વારંવાર તને સેવું છું, તને નમસ્કાર કરું છું. 12મો શ્લોક. સર્વજીવિતા વહાય જગતામ શિક્ષાપત્ર્યમ અમૃતમ આવિષ્કૃતમ. સર્વજીવિત માટે આ શિક્ષાપત્રી રૂપી અમૃત એ પ્રગટ કર્યું છે.
સમસ્ત ભક્તજનોએ નિષ્દિન રાત્રિ દિવસ આ શિક્ષાપત્રી શિયરીનું સ્વરૂપ સેવવા જેવું છે. માટે ભગવાનની આજ્ઞાને યાદ કરીને પ્રીતિપૂર્વક શિક્ષાપત્રીનો રોજ પાઠ કરવો. તે પુરુષ, પાઠ કરનાર પુરુષ સનાતન પરમ અક્ષરધામને પામે છે. આ શિક્ષાપત્રીનો મહિમા પૂરો થયો. લ્યો, હવે શિક્ષાપત્રીનો પ્રારંભ. સર્વજીવિતા હોય એટલે શું? સર્વજીવિતા એટલે સર્વ કોઈના હિતને માટે. પછી સ્વામિનારાયણ ભજન કરતો હોય, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ કરતો હોય, કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતો હોય, શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરતો હોય, ગમે તે હોય, ઓમ નમો હનુમતે ભવભંજનાય સુખમ કરું ફટ સ્વાહા કરતો હોય, કોઈ પણ દેવ દેવીઓને માનતો હોય, પૂજતો હોય, મનુષ્યનું શરીર જેણે ધારણ કર્યું છે એ બધાયનું આ શિક્ષાપત્રી હિત કરે છે. તમારા ઘરના બધા બાળકો ઉપર એક જ સરખી નજર માં રાખી શકે, બાપ ન રાખી શકે. આ જગતના મનુષ્ય માત્ર, જીવ માત્ર, એ બધાયની એક જ માં છે શિક્ષાપત્રી. એક જ માં છે શિક્ષાપત્રી. જે કોઈ આને વાંચે, કોઈ સાંભળે, કોઈ સંભળાવે, બધાનું હિત કરે, એનું નામ સર્વજીવિતાય. લ્યો, શું સમજાણું? શિક્ષાપત્રી રૂપી માં એને પક્ષપાત નથી, દ્રષ્ટિભેદ નથી, સમાન બુદ્ધિ છે એને, સમાન બુદ્ધિ. મનુષ્યનું દેહ જેણે ધારણ કર્યું એને માટે આ શિક્ષાપત્રી દાંડી, દીવા દાંડી સમાન છે. એક લાલ લાઇટ ને એક પીળી લીલી લાઇટ ટ્રાફિક કંટ્રોલ માટે. શિક્ષાપત્રીમાં આ મનુષ્યના જીવનના કંટ્રોલ માટે એક લાલ લાઇટ છે, એક લીલી લાઇટ છે. લાલ લાઇટમાં ઊભવાનું હોય, લીલી લાઇટમાં જવાનું હોય. લાલ લાઇટમાં ઊભો રહે તો ગુનો, લીલી લાઇટમાં, લાલ લાઇટમાં ઊભો રહે તો જાય તો ગુનો, લીલી લાઇટમાં ઊભો રહે તો ગુનો. લાલ લાઇટ શું? ઇદમ ન કર્તવ્યમ, આ કરવું નહીં, એ લાલ લાઇટ. ઇદમ કર્તવ્યમ, આ કરવા યોગ્ય છે, આ કરવું, એ લીલી લાઇટ. આ અમારી શિક્ષાપત્રીમાં લીલી લાઇટ અને લાલ લાઇટ આવી પછી જ PWD વાળાને રોડ ઉપર લાલ લાઇટ અને લીલી લાઇટની હૂજ પડી. હજારો અને લાખો ગાડીઓ લીલી લાઇટ અને લાલ લાઇટને આધારે સમય પ્રમાણે ઓફિસે પહોંચે છે અને સમય પ્રમાણે પાછા ઘરે પહોંચે છે. શિક્ષાપત્રીની લાલ લાઇટ અને લીલી લાઇટને આધારે અક્ષરધામનો રસ્તો સાંકડો થઈ ગયો. એટલા ભક્તજનો અક્ષરધામમાં જાય છે. આ શિક્ષાપત્રીનો મહિમા.
વિચારો, ખ્યાલ આવે છે? ભૂમિ થકી બ્રહ્મ મોલ લગરે, કર્યો ચાલતો મોક્ષ માર્ગ રે. પૃથ્વીથી અક્ષરધામ સુધી એક જ સરખો ટ્રાફિક, ક્યાંય ઓવરટેક થઈ શકે નહીં એટલો ટ્રાફિક. એ માત્ર ને માત્ર આભારી છે શિક્ષાપત્રીની લાલ લાઈટ અને લીલી લાઈટને. લ્યો, ગજબની માં છે હો. આ એક માં ન હોત તો બાળકો માત્ર રીબાઈ 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 મરી જાત, ભૂખ્યા મરી જાત, સ્તનપાન કર્યા વિનાના મરી જાત, મોટા ન થાત. આ એક માનું સ્તનપાન એવું છે, આ એક માનું અમૃત પાન એવું છે. વિચાર કરો. 11:30 થઈ ગયા. હવે શિક્ષાપત્રીનો પ્રારંભ કરીએ. લેપટોપ. વામે યસ્ય સ્થિતા રાધા શિક્ષ શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદિ ચિંતયે. ભગવાન સહજાન સ્વામી મંગળાચરણ કરે છે. મંગળ કાર્ય માટે પણ મંગળાચરણ કરે છે, તો અમંગળ કાર્ય માટે તો મંગળાચરણ જરૂરી જ છે. સર્વજીવ હિતાવહ માટે જે લેખ લખી રહ્યા છે એમાં શું મંગળાચરણ કરવું પડે? એ તો મંગળ જ છે, મંગળ જ છે, મંગળ જ છે. અમંગળ કાંઈ નથી. તો શા માટે મંગળાચરણ કર્યું છે? વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ હૃદિ ચિંતયે. જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે, વૃંદાવનને વિશે વિહાર કરનારા એવા શ્રી કૃષ્ણ ભગવાન, એનું ધ્યાન રૂપ મંગળાચરણ કરું છું. એમ સહજાન સ્વામી મંગળાચરણ કર્યું. શિક્ષાપત્રીમાં 3 મંગળ છે. મંગળાચરણ, મંગલમ આચરણમ, આચરણમ યસ્ય સહ ઇતિ મંગળાચરણ. જેનું આચરણ મંગળ છે, ક્રિયા મંગળ, જોવું મંગળ, સાંભળવું મંગળ, બોલવું મંગળ, હાલવું ચાલવું ગતિ, દોર વિલસિતમ, હાથની ચેષ્ટાઓ, વક્ત્રમ મંગલમ, બધું જેનું મંગળ છે એને શા માટે મંગળ કરવું પડ્યું, મંગળાચરણ કરવું પડ્યું? એમાં પાછા 3 વાર મંગળાચરણ. પહેલો શ્લોક 108મો શ્લોક, સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. અને છેલ્લો શ્લોક, નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નહ. આ છેલ્લું મંગળાચરણ. શિક્ષાપત્રીમાં 3 મંગળાચરણ છે. તમે મકાન કરો છો એ 2-3 વાર મંગળાચરણ કરો. ખાતમુહૂર્ત, બારસાખ, વાસ્તુ. ભગવાન સહજાન સ્વામી સ્વયં પુરુષોત્તમ નારાયણ હતા.
એને મંગળાચરણ કરવાની જરૂર નહોતી, પણ એક શિષ્ટાચાર, આશ્રિતોના ઉપદેશને માટે મંગળાચરણ કર્યું છે. કોઈ ક્રિયા ભગવાનને યાદ કર્યા વગર ન કરો. સંપ્રદાયમાં પ્રણાલિકા છે જ. ગાડીઓ ઠાકોરજીને પધરાવીને વાપરો છો, ઇન્કમમાંથી થાળ, રસોઈઓ, મહાપૂજાઓ, ઉત્સવ સમયા, દશાંશ વિશાંશ આપો છો. આ બધા મંગળાચરણ છે. બહાર ગામ જાઓ ત્યારે ભગવાનને પગે લાગીને જાઓ, આવીને ભગવાનને પગે લાગો. ગાડી ચાલુ કરો, જય સ્વામિનારાયણ એમ કરીને તમે ચાવી આપો. તમારા જીવનની બધી ક્રિયા મંગળ હોવી જોઈએ. મંગળ સ્વરૂપ શ્રીહરિની સ્મૃતિ જે ક્રિયામાં થાય એનું નામ જીવન મંગળ થઈ ગયું કહેવાય. ટેવ પાડજો, બહુ જરૂરી છે. મોબાઈલમાં જય સ્વામિનારાયણ બોલો, મંગળ કર્યું કહેવાય. હામાં મળો, જય સ્વામિનારાયણ બોલો, મંગળ કર્યું કહેવાય. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, એનાથી ઇવનિંગ અને મોર્નિંગ ગુડ નથી થતા. જય સ્વામિનારાયણ બોલવાથી મોર્નિંગ અને ઇવનિંગ ગુડ થાય છે. મહિલા સમાજ સાવધાન. રસોઈ કરતા ટીવીમાં કથા સાંભળો, કીર્તન સાંભળો. ટીવીમાં મોબાઈલમાં ખોવાઈ જાવ નહીં, નહીતર તપેલિયું ચૂલા ઉપર બળી જશે. સોસાયટીની પાડોશીની મિટિંગમાં બેસવા ન જાઓ, જીવન અમંગળ થઈ જશે. એના ઘરમાં જેટલું અમંગળ હશે એ બધું તમારા ઘરમાં આવશે. તમે તો ભાખરી ને રોટલી ને શાક લઈને વૈયા ગયા છો, સાંજે આવશો 2 વાગે જમો ત્યાં ઠીકરા જેવી રોટલી થઈ ગઈ હોય એમ. છોકરાની મમ્મીને સંભાળતા સંભાળતા ખાઈ લ્યો, અને હિંડોળા ખાટી હિચકતા હોય, કાં સોસાયટીની સભાના અધ્યક્ષ હોય, એને લેશન આપો. એનું જીવન મંગળ કરવા માટે, તમારા ઘરને મંગળ રાખવા માટે લેશન આપતા જાઓ. આજે એટલી કથા સાંભળી લેજો, આજે એટલા મંત્રલેખન કરી લેજો, એટલા વચનામૃતો વાંચી લેજો, એટલા સાક્ષાત સવિતાના કિરણો વાંચી લેજો. ઠાકોરજીને ખુરશી ઉપર પધરાવીને પ્રદક્ષિણા એટલી કરી નાખજો. લેશન આપો, મંગળ જીવન કરવું હોય તો. અને જો આવું મંગળ જીવન નહીં કરે તો તમે સાંજે આવશો ધંધા ઉપરથી, એ મિટિંગમાં હશે, તમે સમજી જાઓ કે રસોઈ તૈયાર નથી. પછી તમે સોફામાં આમ બેસી જાઓ, લંઘાઈ ગયેલા રીંગણા જેવા થઈને બેસી જાઓ. પછી ઓલા આવશે અધ્યક્ષ, હમણાં રસોઈ કરી દો, તો તમે શું કહો, કાંઈ વાંધો નહીં, કારણ કે બીજું જ બોલાય નહીં, કદાચ હાવ બંધ રાખે, અમંગળ થઈ ગયું છે એટલે કદાચ હાવ રસોઈ બંધ રાખે, એટલે તમે શું કહો, કાંઈ વાંધો નહીં, આપણે ઘરના સહી ને. લંઘાઈ ગયો હોય હાવ. ભગવાનની સ્મૃતિ સાથે ક્રિયાને મંગળ બનાવીને જીવનને મંગળ બનાવો, મહેરબાની કરીને. નકર હવે જાજી વાર નથી. સાંભળ્યું? યજમાન શ્રીઓએ સાંભળ્યું? લેશન આપતા જાજો. પછી નાડી તપાસ્યો. તમે ભેળા રહેતા એટલે ખબર તો હોય ને નાડી કઈ ક્યાં હાલે છે, એ ખબર જ હોય.
અને નાળ હરખીનું હાલતી હોય કેટલા દિવસે નોર્મલ થાય છે એ તમને ખબર હોય. એટલે જેટલા દિવસે નોર્મલ થાય એટલા દિવસે પાછું લેશન દેવાય, વચ્ચે ન દેવાય, નકર બગડી જાય બધું. કાં કનકભાઈ? હા, આ ભજુભાઈ કાંઈ સમજે છે તો સારું. મંથલી ગુરુકુળનો વીએમટી છે. કાં એને ઝાડા ઉલટી થઈ ગયા હતા, આખી રાત હું જાગ્યો એની પાસે. કાં ઝાડા ઉલટી થઈ ગયા હતા વજુભાઈને, આખી રાત એની પાસે જાગ્યો હું. વીએમટીથી ઓળખાતા હતા એ. શું સમજાણું? મંગળ મંગળ મંગળ. એ શેઠિયાઓ, સાહેબો, બાપાઓ, સાંભળ્યું? યુવાનો સમજે છે? નહીતર તપેલા ચૂલા ઉપર બળી જવાના છે. અને એ પછી વોટ્સઅપમાં આવશે કે જો આને તપેલી બાળી દીધી. એના કરતાં કીર્તનો બોલતા બોલતા રસોઈ બનાવો. ધોળ બોલતા બોલતા રસોઈ બનાવો. મહારાજ આજ વરતાલથી આવશે, આવા ધોળ બોલો. આજ મારે ઓરડે રે બોલો. તમારે ઓરડે સહજાનંદ સ્વામી આવશે, તમારે ઓરડે સહજાનંદ સ્વામી આવશે. બહુ આધુનિક થઈ જવાની જરૂર નથી. બહુ ચડી જવામાં થોડીક ઊંચાઈએ ચડો. બહુ ચડશો ઊંચાઈએ તો પડશો ને તો પંચનામ થયા જેવા કર્યા જેવા રહેવો કે નહીં રહ્યો. અને માપસર ઊંચાઈએ જવું હોય તો બસ આવી રીતે સહજાનંદ સ્વામી પોતાના આશ્રિતોના જીવનને મંગળ થાય, મંગળ કરે એવા ઉદ્દેશથી ભગવાન પોતે મંગળાચરણ કરે છે. જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે. ભાષ્યમાં સહજાનંદ સ્વામી, ભાષ્યમાં સતાનંદ સ્વામી સમજાવે, પાપનો નાશ કરે રાધા. રાધયતી પાપાન ઇતિ રાધા. પાપને નાશ કરે એવા રાધા નામના ભક્ત ભગવાનના ડાબા પડખાને વિશે રહ્યા છે. પછી કે છે ડાબા પડખા માટે શા માટે રહ્યા છે, જમણે પડખે શા માટે નહીં? સેવક ધર્મ બતાવ્યો છે. સેવક હંમેશા ડાબી બાજુ હોય. રાધાજી નામના ભક્ત એ સેવક છે એટલે ડાબી બાજુ બતાવ્યા છે. તમારામાં લગ્નના વિધિમાં કન્યાને ડાબી બાજુ પધરાવે છે બ્રાહ્મણ, અને વરરાજાને જમણી બાજુ બેસાડે છે. યાદ છે ને? પૂછી જાઓ પાછા હાહરાને ઘરે એટલે યાદ આવી જાય. એ સેવક છે. તમે એના સ્વામી છો, પતિ છો. પતિને અનુસરે એને પત્ની કહેવાય. પતિને પાળે એને, પત્નીને પાળે એને પતિ કહેવાય. પત્નીને ન પાળે તો એ પતિ પતી જાય. માટે પત્નીને પાળે એને પતિ કહેવાય, પતિને અનુસરે એને પત્ની કહેવાય. 3 મંગળમાં એ તમને અનુસર્યા, ચોથા મંગળમાં તમે એને અનુસર્યા. બરાબર છે ને? ચોથા મંગળમાં તમને પાછળ રાખ્યા એટલે 100%, 75% તમારું હાલે અને 100%, 25% એનું હાલે. હવે અવળું કરી નાખો, 75% એનું હાલે, 25% તમારું હાલે. ભલે ઓ માટે મંગળમાં એમ રહેજો, આગળ પાછળ છે એમ, પણ ધાર્યું કરવામાં આવી રીતે હવે આવવા માંડ્યું છે. અને એ ન આવવા દેવું હોય તો શિક્ષાપત્રીનું સેવન કરો. પેલા ભાઈઓ ભાગ પાડતા અને ખબર ન પડતી કોઈને, હવે તો એને ભેળા રાખવા પડે. પેલા આમ આડો કપડું કરીને વાતું કરતા, આમ થાંભલી આડા બહેન કે એ ધ્યાન રાખજો મોટો ભાઈ છેતરી જાય નહીં એમ.
એમ કરતા. પહેલાં તો ખબર જ ન પડતી, ભાગ કંઈ પડી ગયા એમ. હવે તો એને અગ્રે અગ્રે પત્ની એને આગળ રાખવા પડે, કારણ કે સંસ્કાર નથી, સત્સંગ નથી, સેવક કોને કહેવાય એ વિવેક નથી, સ્વામી કોને કહેવાય એ વિવેક નથી, પતિ કોને કહેવાય, પત્ની કોને કહેવાય. એને કાંઈ પૂછાય નહીં કેટલી આવક છે એમ, નહીંતર એ સોસાયટીની મિટિંગમાં જાહેર કરશે. આ ધ્યાન રાખજો બહુ. એનું પેટ પોષકા જેવડું જ હોય, વાછડીનું પોષકું જોયું છે એવડું જ હોય. આખી સોસાયટીમાં જાહેર કરી દે, ખોટ જાય એ બોલતા નહીં કાંઈ. જો આ બધા પતિ અને પત્નીના ધર્મો છે, નાને મોટેમનો આ વિવેક છે. સ્વામી બાપા એક દ્રષ્ટાંત દેતા, એક બાપાને ભૂતવશ થયો કે ભૂતવશ થયો છે મને, મારે જવું છે, હાલો બધા તૈયાર થઈ જાઓ. 4-5 છોકરા, 4-5 વહુ ને એને બધાને પુત્ર ને પૌત્ર ને 4 પેઢી, 50 માણસો ઘરમાં, અને એક બાપા કેમ કરે હો, બધા એક બાપા કેમ કરે કે ભૂતવશ થયો છે, હાલો આપણે જઈએ. ગાડા ભરી દે, 4-5 ગાડા લઈ લ્યો, માયાના ગાડા ભરીને આવવું છે. ગયા બાપા ત્યાં. પછી ભેળા સોટા લઈ ગયા તા બાપા, મીંડા દોરડું કરવા, પારાની મંડી મૂકવા, મીંડા ગૂંથવા દોરડું કરવા માટે. ઓલા મોટાને કીધું જા લાકડા લઈ આવી, બીજાને કે જા પાણી ભરી આવો, એટલે મોટા વહુને કે જાઓ તમે લોટ તૈયાર કરો, બીજી વહુને કે તમે શાકભાજી સુધારો. મીંડા બધા કામે ચડી ગયા. 50 માણસો એક બાપાથી કામે ચડી ગયા. ત્યાં ભૂત આવ્યો. ભૂત કે બાપા કેમ આ દોરડું તને બાંધવો છે? મને બાંધવો છે? તો કે હા. કેમ? આ રૂપિયાના ગાડા ભરી દેજે, નકર આ દોરડું તારે માટે છે. ભૂત સમજી ગયો 50 જણા આ બાપાની આજ્ઞામાં વર્તે છે તો મને બાંધી દે. જો ખ્યાલ આવ્યો? પછી ભૂત બી ગયો, રસોઈ કરી બધા જમ્યા, માયાના ગાડા ભરી દીધા, લઈ ગયા ઘરે. ગામમાં ખબર પડી ગઈ ફલાણા ભૂટા બાપા તો રૂપિયાવાળા થઈ ગયા. આ કેમ થયું? પછી કુવે પાણી ભરવા જાય, બૈરા ત્યાં પૂછે, હું આ તમારા હાહરા તો હમણાં કાંઈક આ બધું આખું તમારું જીવન, તમારા કપડાં, તમારા મકાન ને વાહન, ઓહો આ માલામાલ ક્યાંથી થઈ ગયા? તો કે અમારા બાપાને ભૂત વશ થયો છે, એ ભૂતે ગાડા ભરી દીધા. કેવી રીતે? તો કે અમે બધા ગયા ને એના કહેવાથી આમ મીંડા કરવા. તો કે અમારા બાપાની અમે કહી દઈએ. ક્યાં છે ભૂત? તો કે ઓલો વડલો છે ને, ન્યા છે એ ભૂત. તો બાપાએ કીધું, એ 50 માણા ઘરમાં ગયા ન્યા, અને મીંડો દોરડું ગૂંઠવા. તો આ છોકરાને કીધું, હે લાકડા લઈ આવી. તો કે હું શું કામ જાઉં? હું શું કામ જાઉં? ભાઈને અહીં બેહવું ને અમારે કામ કરવું. બીજા છોકરાને કીધું જાઓ કાચું સીધું લઈ આવો. તો કે અમે શું કામ જઈએ? કોઈ કર્યું નહીં. ઓલો ભૂત કે બાપા આ હું દોરડું? તો કે તને બાંધવો છે. તો કે તારા બંધાતા નથી, મારા મને હું બાંધ. હાલતો થા, હાલતો નકર ભરખી જાય. માંડ ઘરે પૂગ્યા જીવતા. અનુસરે એને અનુયાયી કહેવાય. વિચારજો ભક્તો, બહુ ઉપદેશની જરૂર છે. એ ઉપદેશ પ્રસંગોમાં હું આમ આપ્યા કરીશ. સારું, હવે કથાનો સમય પૂરો થઈ ગયો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો હરિ કૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ.